કે તારે ચૂંટણી આવે ફણગા ફોડે, ઓલો આનો માણા, ઓલો આનો માણા, ઓલો આ અંદરથી પંપ મારશે. પણ તમે અંદરથી પંપ મારી મારી અંગત લાગણી એ કાર્યકર્તાને કોઈના રવાડે ચડી ન જતા. અંતે તો આગેવાનો એક જ હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણી બધી જગ્યાએ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. કેમ કે ટિકિટ વહેંચણીને લઈને ઘણી બધી જગ્યાએ નારાજગીના પગલે ભાજપના પૂર્વ નગરસેવકો અને કોર્પોરેટરોએ ભાજપની જ પેનલો તોડવા માટે અપક્ષ પેનલો ઉતારી દીધી છે. તો હવે મોરબીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકર્તાઓને પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા છે. અને આ માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આ સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કોઈ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય તો તે મોરબી મહાનગરપાલિકાની થાય છે. કેમ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે નિવેદનબાજીઓ અખંડ દીવાથી લઈને બંદૂક સુધી હવે પહોંચી ગઈ છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા દરેક નિવેદનનો જવાબ આપી રહ્યા છે. અને હવે મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તેમણે નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 24 કાર્યકરોને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખ્યા છે. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં નગરપાલિકાના 3 પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના એક પૂર્વ ચેરમેનનો સમાવેશ થાય છે. મોરબી શહેરમાં દેવા પરબતભાઈ અવાડિયા પૂર્વ પ્રમુખ, જેમણે વોર્ડ નંબર 1માં જ પોતાના પુત્ર સહિતની એક અપક્ષ પેનલ ઉતારી દીધી છે. આ પછી લલિત કામરિયા પૂર્વ પ્રમુખ, અનુપસિંહ સાજુભા જાડેજા પૂર્વ પ્રમુખ, આ ઉપરાંત પૂર્વ સભ્યો જેમ કે આસિફ રહીમ ગાંચી, રાજેશ ચિમનલાલ રામાવત, નિર્મલા મોરારજી કંજારિયા અને નરેન્દ્ર લાલજી પરમાર અને ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. તો આ સમગ્ર મામલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આખું લિસ્ટ છે 24 જણાનું, જે બધા કાર્યકર્તાઓ જ હતા, પણ ક્યાંક ને ક્યાંક ઘણા કામ કર્યા પછી પણ સંતોષ ન, એમાં એવા લોકો પણ છે કે જેને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે, સંગઠનમાં પણ જવાબદારી હતી, અનેક પ્રકારની જવાબદારીઓ અને સત્તા આપ્યા પછી પણ એકાદી વાર કદાચ ટિકિટ ન આપી હોય તો એક વફાદારીથી પક્ષ સાથે રહેવું જોઈએ. આમાં ક્યાંક ને ક્યાંક એ ભૂલ કરી બેઠા હોય એવું લાગે છે. તો એના કારણે થઈ અને પક્ષનું શિસ્ત જળવાઈ રહે એટલા માટે જેને અપક્ષમાં ફોર્મ ભર્યા છે, બસપામાં ફોર્મ ભર્યા છે, કોંગ્રેસમાં ફોર્મ ભર્યા છે, એટલે આ કાર્યકર્તા તરીકે એ પાર્ટીના વિચારને ક્યાંક ભૂલી ગયા હોય એવું લાગે છે. તો શિસ્તના કારણે થઈ અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 6 વર્ષ સુધી એમને સસ્પેન્ડ રાખવામાં આવશે. આ નહીં લઈ, ચોખ્ખી વાત છે, સ્પષ્ટ છે કે એકવાર સસ્પેન્ડ કર્યા પછી 6 વર્ષમાં હું તો નથી જ લેવાનો. અને મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ મોરબી શહેરના વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં ભાજપના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મિર્જા, આ ઉપરાંત મોહન કુંડારિયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેના હાજર રહ્યા હતા. અને આ પ્રસંગે ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કહ્યું છે કે ભાજપમાં કોઈ અલગ અલગ ગ્રુપ નથી, તમામ આગેવાનો અને કાર્યકરો એકજૂથ છે. મતદારોને એક થઈને ભાજપને 52માંથી 52 સીટો જીતાડવા માટે હવે તેમણે આહવાન કર્યું છે. આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ શું કહ્યું છે. કે આ ભારતીય જનતા પાર્ટી તમામ સમાજને સાથે રાખીને પાર્ટી છે. અમે 18 સમાજને ટિકિટ આપી, 18 સમાજના કાર્યકર્તાઓને, નાના માણાને ટિકિટ આપી. ખરેખર તમને નવાઈ લાગશે, નાનો કાર્યકર્તા છે એવા પણ અમે જયંતિભાઈ મિત્રી જેવા વર્ષોથી સંઘનું કામ કરે એવાને પણ ટિકિટ આપી. તો 18 જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો અને એમાં નિષ્ઠાથી કામ કરશે એની જવાબદારી, પેજ પર બેઠા ને એની જવાબદારી. અમે કોણ જવાબદારી લેશે? મને એ તો કહો, કોઈ પણ વસ્તુએ એની જવાબદારી લેવા તો જોશે ને. બીજું મારી લાગણી છે કે તારે ચૂંટણી આવે ફણગા ફોડે, ઓલો આનો માણા, ઓલો આનો માણા, ઓલો આ અંદરથી પંપ મારશે. પણ તમે અંદરથી પંપ મારી મારી અંગત લાગણી એ કાર્યકર્તાને કોઈના રવાડે ચડી ન જતા. અંતે તો આગેવાનો એક જ હોય છે. પાગલા પાડો રાજ કરે એવું નથી કરવું. આપણે સમય આવે ને બધા એક જ થઈ જાય આગેવાનો. તો આપણે શું કામ ન થાય? મેં કાલે રવાપુર રોડ પર પરમની 2 દી પહેલા કીધું હતું કે અમે જયંતિભાઈ 6 વાર લડ્યા. અમે કેટલી વાર?
છતાં એને એમ થયું હવે આ ભાજપમાં કોઈ સત્તા માટે નહીં પણ સારું આ દેશના વડાપ્રધાન કામ કરે છે એટલે હું આ ગઈ સંસદમાં એ ભાજપમાં આવ્યા તો મતદારોને પણ મારી લાગણી છે કે એ જોઈ હોશિયાર માણસ છે, ઉદ્યોગપતિ માણસ, ચેમ્બરના પ્રમુખ માણસ છે, એ જો વિચારતા હોય તો મતદારોને પણ મારી લાગણી છે કે વિચાર્યા વિના 52 કમળ ઉપર મતદાન કરે. બીજી મારી લાગણી છે, ઘણા બધા અપક્ષ ઊભા છે, ઘણા બધા આમ આદમીમાં ઊભા છે, ઘણા બધા કોંગ્રેસમાં ઊભા છે. મેં અત્યારે કીધું પછી એ કહીએ તો કહું છું 480 જણાની ટિકિટની માંગણી હતી, એમાં 52 ટિકિટ જ મળે. ટિકિટ હોય ખેંચમાં, બધાને હોય ખેંચના ટિકિટ પણ ટિકિટ પછી ઘણા બધા એવા માણસ ઊભા એવું જોવું કે ટિકિટ માંગી હોય ન મળ્યું તો ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય એવા કાર્યકર્તાને હું સલામ કરું. તો આ રવિવારે એટલે કે 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે આપ સૌ મતદારો પોતાની આ મતદાન કરવાની ફરજ પૂરી કરો તેવી અપીલ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.